6 ગ્રામ પંચાયતો અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના 2 વોર્ડના સભ્યો બિનહરીફ વિજેતા થયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશના ચૂંટણી કમિશનર દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત, મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત, શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત, વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના તમામ 8 વોર્ડના અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના 2 વોર્ડના માટે પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત, શહીદ ભગતસિંહ વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના તમામ 8 વોર્ડમાં યોજાઈ હતી. ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાના હસ્તે બિનહરીફ વિજેતાને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. બીજેપી કાર્યાલય ખાતે તમામ વિજેતા એકઠા થયા હતા અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. આ પ્રસંગે તમામ ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમના પર વિશ્વાસ કરી તેમને મોકો આપ્યો. આ પ્રસંગે બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણભાઈએ પણ બધાને અભિનંદન પાઠવ્યા હતા. ભાવના શાહ, દીવ. નામ દમયંતી નાનજી છે. હું સરદાર વલ્લભભાઈ પટેલ પંચાયતની સરપંચ છું. હું પ્રફુલભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું કે મને સરપંચ તરીકે નિમણૂકતા અપાવી. હું બધાનો સાથ સહકાર મળે એવી આશા અપેક્ષા રાખું છું અને બધાનું લોકોનું કામ કરીશ. 2, 3. મારું નામ નરસિંહ રામજી. હું વણાકબારા વિસ્તારનો રહેવાસી છું અને હું છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પણ ફરજ નિભાવી રહ્યો છું. આગામી 5 વર્ષ પહેલા પણ હું એક વણાકબારા ગ્રામ પંચાયત તરીકે એક સભ્યની ભૂમિકા ભજવી રહ્યો હતો. ત્યારબાદ પાછું ઇલેક્શન થયું 5 વર્ષ બાદ, ત્યારે મેં ઉપસરપંચની પણ ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં અત્યારે ટૂંક સમયની અંદરમાં વણાકબારા વિસ્તારની અંદરમાં 6 પંચાયત વણાકબારા અને સાઉદવાડી વિસ્તારમાંથી 3 પંચાયત, ટોટલ 6 પંચાયતનો જે અત્યારે ઇલેક્શન કરવામાં આવેલું હતું તેમાં મને સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવેલો છે અને આ ટૂંક સમયની અંદરમાં આ ભારતીય જનતા પાર્ટી વતી મારા પર વિશ્વાસ મૂકી અને મને જે નિમવામાં આવ્યો છે તેમાં હું પૂરી રીતે ખરી ઉતરીશ અને જે લોકોએ આ સમરસ બનાવની અંદરમાં 6 પંચાયત સમરસ થયેલી છે એ સમરસ થવામાં જે લોકોએ આમાં સહયોગ આપેલો છે તે લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને જે લોકો આ છે પંચાયતની અંદરમાં વોર્ડ વાઇઝ જે લોકો પણ સરપંચથી માંડીને વોર્ડ વાઇઝમાં જે પણ ઉભેલા હતા એ લોકોએ અમને સહયોગ આપી અને પોતાના ફોર્મ પરત ખેંચી લીધા તે બદલ તેનો પણ આભાર વ્યક્ત કરું છું. અને જે મને ભારતીય જનતા પાર્ટીએ અમને જે અહીંયા કામગીરી કરવા માટે અમને જે પદ આપેલું છે તેનું હું લોકોનું સારી રીતે એવું કામ કરીશ અને મારાથી બનતી કોશિશ પ્રમાણે જેટલી સુવિધાનું જે કેન્દ્ર સરકારની સુવિધા હશે, જે યોજના હશે તેનો પૂરેપૂરો માહિત કરીને એમાં પણ હું સહયોગ અને ભાગીદારી બનીશ. એટલું કઈ મારું સ્થાન લઉં છું ને જય ભારત, જય હિન્દ. વંદે માતરમ, ભારત માતા કી જય. આજે દીપ વિસ્તારના અંદર જે ગ્રામીણ પંચાયતની 6 પંચાયતની ઇલેક્શન હતું અને એક પંચાયતના 2 મેમ્બરના બાય ઇલેક્શન હતું, તેમાં આજે 27 તારીખના ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે અને 6 પંચાયત અને 2 મેમ્બર એ સમરસ થઈ અને ઐતિહાસિક આ દીવના અંદરમાં હિસ્ટ્રી થઈ ગઈ અને આ હિસ્ટ્રીથી આ પ્રદેશ કે આ જિલ્લા નહીં પણ રાષ્ટ્રના અંદર આ બીજેપીના પ્રેરિત જે વિજય હાસિલ કર્યો એનો એક નવો સંદેશ જશે. આ વિસ્તારના અંદરમાં આદરણીય પ્રધાનમંત્રીજીના જે જન કલ્યાણ યોજનાઓની જે લાભ લોકોને અને આપણા આદરણીય વડાપ્રધાનના માર્ગદર્શન અંદરમાં આપણા પ્રદેશના અંદરમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે એને લોકોએ બહુ સારું એવું એને રિસ્પેક્ટ કરીને વધારી અને ભારતીય જનતા પાર્ટીને વધારે ચાહના મેળવી અને દરેક લોકોએ મન મૂકી અને ભારતીય જનતા પાર્ટીને
સમરસમાં સહયોગ કર્યો અને આજે સમરસની સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઈ અને આજે ભારતીય કાર્યાલય બીજેપી કાર્યાલયે આજે તેઓનું એક નાનું સન્માન અને થેન્ક્સ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો એવું કાર્યક્રમ કરવામાં આવ્યો. આદરણીય પ્રભારી પૂર્ણેશ મોદીજી, સહપ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રભારી શ્રી જિગ્નેશભાઈ તથા અમારા સિનિયર લીડર શ્રી BM માસીજી તથા આ પ્રદેશના ઉપાધ્યક્ષ કિરીટભાઈ અને જિલ્લાના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિગણ અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તા અને સમાજના અગ્રણીઓ અને નાના એવા કાર્યકર્તાઓ સૌનો સહે દિલથી હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે હું